Hello, my dear students. This is Ritesh Sir Somaya, your English teacher. Good morning, good afternoon, good evening. સ્ટુડન્ટ્સ હવેના જે લેક્ચરમાં હું જે વાત કરવાનો છું એ એક ગવર્મેન્ટ દ્વારા એક મેસેજ આવ્યો હતો સ્કૂલોમાં બધાને મળી ગયો છે, પ્રિન્સિપાલ્સને અને એડમિન સ્ટાફને. લગભગ તમારા સુધી પહોંચ્યો હોય કે ન પહોંચ્યો હોય એ એનાઉન્સ કરી દઉં કે ઇંગ્લિશની એક એકમ કસોટી લેવાશે. બીએ અને ઇંગ્લિશની ગવર્મેન્ટ થ્રુ એકમ કસોટી લેવાશે. હવે એ કઈ રીતે લેશે? 11th એકમ કસોટી, 10th, 12th એ બધાની લેવાની છે, પણ બધા સબ્જેક્ટની નહીં લેવાય. ફરીથી સાંભળજો. આપણી ગુજરાત સરકારે, ગાંધીનગર બોર્ડે એક એવું એનાઉન્સમેન્ટ કર્યું હતું આજથી લગભગ 20 દિવસ પહેલાં કે એક એકમ કસોટી આપણે સ્ટુડન્ટ્સની લેવાની છે એવરી સ્કૂલમાં, 1st to લઈને 12th સુધી. હવે ઓનલાઈન લેશે, બટ એ ઓનલાઈનમાં MCQમાં હશે કે રિટર્નમાં હશે કે સ્પીકિંગ હશે કે લિસનિંગ હશે, હિયરિંગ હશે, કોઈ વસ્તુનો ખ્યાલ નથી. બટ એકમ કસોટી માટેનો સિલેબસ ગવર્મેન્ટે આપી દીધો છે. એમાં તમારા 11th અંદર ઇંગ્લિશની એક એકમ કસોટી લેવાશે. એ એકમ કસોટીની અંદર યુનિટ નંબર 1 સ્ટાન્ડર્ડ 11th આપણી જે ટેક્સ્ટ બુક છે ઇંગ્લિશની, એનો યુનિટ નંબર 1 એ એમાં છે. હવે એકમ કસોટી કયા ભાગરૂપે એ લેશે એ હજી એનાઉન્સમેન્ટ નથી કર્યું, પણ એની પ્રિપેરેશન તો આપણે કરવાની જ છે સ્ટુડન્ટ્સ. તો આજે હું તમને એક પહેલો યુનિટ આપણું જે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક છે એમાં જે પહેલો યુનિટ છે એના માટેનો જે પોર્શન છે એ હું કરાવું છું. મને ખ્યાલ છે કે આપણો યુનિટ નંબર 2 અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની એ કન્ટિન્યુ હતું. બટ સ્ટુડન્ટ્સ હવે ગવર્મેન્ટે આવું એનાઉન્સમેન્ટ કર્યું છે એટલે આપણે એક બ્રેક લઈએ છીએ. કન્ટિન્યુ કરશું, જે ચેનને આપણે તોડતા નથી, પણ એના મિડમાં આ બે ક્લિયર થઈ જાય તેના આફ્ટર પછી આપણે એ ક્લિયર કરશું રેગ્યુલર લેક્ચરમાં. ઓકે, તો યુનિટ નંબર 1 સ્ટાન્ડર્ડ 11 એનું ટાઇટલ તમે જે જોવો છો એ છે અરુણિમા સિન્હાની ધ જર્ની ઓફ માય લાઈફ. જર્ની એટલે મુસાફરી, ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની મુસાફરી, આવું એનું ટાઇટલ છે. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે પૃથ્વી ને એવરેસ્ટ એટલે શિખર. માઉન્ટ એવરેસ્ટ છે ને, માઉન્ટ એવરેસ્ટ, પૃથ્વીથી માઉન્ટ એવરેસ્ટ સુધીની એની મુસાફરી. જબરદસ્ત વ્યક્તિ અરુણિમા સિન્હા છે. એનું એક ગૂગલમાં તમને ફોટો પણ બતાવી દઉં સ્ટુડન્ટ્સ, જસ્ટ અ મિનિટ. અરુણિમા સિન્હા, જો આ છે અરુણિમા. આ વ્યક્તિનું હું બીજું વધારે કાંઈ કહું એના કરતાં શોર્ટમાં એટલું ચોક્કસ કહી દઈશ. નરેન્દ્ર મોદી સાહેબના સાથેનો ફોટો, અમુક ફોટોસ તમને બતાવું તો જો આના ઉપરથી થોડું તમને હાઇલાઇટ થાય પછી હું તમને કહું. દેખાય આમાં કઈ? અરુણિમા સિન્હા આપણી ઇન્ડિયાની ફર્સ્ટ એવી એમ્પ્યુટી એટલે અપંગ, પહેલી એવી અપંગ ફિમેલ કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. છોકરાઓ, માઉન્ટ એવરેસ્ટ એક પગ નથી એને તમે પિક્ચરમાં જોવો, છતાંય એને આખો માઉન્ટ એવરેસ્ટ કે જે બરફથી આખો ભરેલો, કડકડતી ઠંડી, અને ત્યાં પગ ખૂપી જાય. એવરેસ્ટનો જો તમને સીન બતાવું ને, આ એવરેસ્ટ એને સર કરેલો છે.
વિચારો, જેને એક પગ નથી એ વ્યક્તિએ આ માઉન્ટ એવરેસ્ટ સર કરેલો, જે તમને મેં હમણાં ફોટો બતાવ્યો. યસ, જો કેટલી કેટલી અલગ અલગ મીટરની ઊંચાઈએ અલગ અલગ એના કેમ્પ આવેલા છે. અને આવી જગ્યાએ એણે પોતે અપંગ છે છતાંય માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ઇટ્સ અ પ્રાઉડ ઓન અસ, કે આપણા માટે બહુ ગૌરવની વાત છે કે અરુણિમા ઇન્ડિયાની ફર્સ્ટ એવી અપંગ વ્યક્તિ કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. છોકરાઓ અપંગ છે. એની લાઈફમાં એને શું પ્રોબ્લેમ થયા, એ માઉન્ટ એવરેસ્ટ સર કરવા જતી હતી તો સ્ટાર્ટિંગમાં શું પ્રોબ્લેમ થયા, પછી શું થયું, કઈ રીતે એ અપંગ થઈ, આ બધી વાત આજના આપણા લેસનમાં છે. એટલે અહીંયા કીધું છે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી પર્વત એવરેસ્ટ સુધીની મુસાફરી, એવું નામ આપેલું છે આજનું ટાઇટલ. જોઈએ આ લેસનની અંદર બરોબર ધ્યાન આપજો, પ્રોપર તમારું કોન્સન્ટ્રેશન જબરદસ્ત આમાં આપજો, કારણ કે આની એક્ઝામ લેવાની છે. ફરીથી બોલું છું, આપણી ગવર્મેન્ટે કંઈક નક્કી કરેલું છે એકમ કસોટી જેવો એક ભાગ કે જેમાં આપણે આ લેસન તૈયાર કરવાનો છે. ઓકે, તો ચલો સ્ટાન્ડર્ડ 11થની આ ટેક્સ્ટ બુક, આપણો જે યુનિટ 2 ચાલુ છે એ સ્ટાન્ડર્ડ 12થનો ચાલુ છે, કારણ કે આપણે 11થની ટેક્સ્ટ બુકને સ્કીપ કરી છે. અત્યારે જે આપણે સમજીએ સ્ટાન્ડર્ડ 11થનો ફર્સ્ટ યુનિટ છે. ઓકે, ચલો. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ લેવલના રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે એ ટ્રેન થ્રુ ટ્રાવેલિંગ કરતા હતા, સમ ઠગ્સ એટલે બદમાશ, ટ્રાઈડ ટુ સ્નેચ એટલે ઝૂંટવવું. હવે આ યુનિટ જો તમારે 11થની ટેક્સ્ટબુકનો ખર્ચો નથી કરવાનો, જો તમારે પણ આ યુનિટને સ્ટડી કરવો હોય ને તો ગૂગલમાં જઈ, પ્લે સ્ટોરમાં જઈ એટલું જ લખજો શાળા મિત્ર. શાળા મિત્ર આવું લખશો એટલે ગૂગલમાં એક એપ ખુલશે. એ એપને ડાઉનલોડ કરશો ને એટલે એમાં સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશમાં જશો ને એટલે આ બુક મળી જશે. ઓકે, snatch her golden chain. She fought back, but she was thrown out of speeding train. She fought back. એ ફાઇટિંગ એને ચાલુ કરી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધી સ્પીડિંગ ટ્રેન. એને ફાઇટ કરી જોરદાર, કંઈક એવી ટ્રેનમાં ફાઇટ હશે, શું હશે હમણાં ડીપમાં એક્સપ્લેન કરશે. પણ એમ કે છે કે ચાલુ ટ્રેને, સ્પીડિંગ ટ્રેન એટલે ચાલતી ટ્રેને એને જોરદાર ફાઇટ કરી, પણ એ થ્રોન આઉટ થઈ ગયા, બહાર ફેંકાઈ ગયા, એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એને પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24. આ ક્યારે બન્યું? એ માત્ર ને માત્ર 24 વર્ષના હતા ત્યારે. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. હાવેવર એટલે તેમ છતાં પણ એના એક્સિડન્ટથી જરાય અફેક્ટ ન થઈ. અફેક્ટ એટલે અસર. એના સ્પિરિટને, એના જુસ્સાને જરાય અસર નથી થઈ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ નામ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, દિલ્હીમાં આવેલી એક હોસ્પિટલ છે. ઓલ એ ઇન્ડિયા, આઈ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, AIIMS, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ એને ત્યાં લગાવવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, શી વોઝ રીટ્રેઇનનો મતલબ શું? ટ્રેનિંગ આપે ને એને રીટ્રેઇન કહેવાય. પુનઃ તાલીમ લેવા માટે એક જ વર્ષમાં તૈયાર થાય છે. એઝ અ માઉન્ટેનર, પર્વતારોહક તરીકે તૈયાર થાય છે. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, પહેલા એવા ફિમેલ બને છે વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેનો કૃત્રિમ પગ સ્કેલ ટુ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે તૈયાર થાય છે. ધીસ ઇઝ અ અનફોરગોટેબલ સ્ટોરી.
આ એની ભૂલી ન શકાય તેવી અનફોરગોટેબલ સ્ટોરી છે ઓફ હોપ, એની આશા, એની કરેજ, એની હિંમત, ઇન્સ્પિરેશન, એની પ્રેરણા. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ. ચાલો આપણે એની લાઈફના 4 સીનને સમજીએ, અલગ અલગ 4 ભાગમાં એને સમજીએ. નેરેટ ઇન હર ઓવન વર્ડ્સ. નેરેટ એટલે વર્ણન કરેલું. એના જીવનના 4 અલગ અલગ તબક્કાઓ અહીંયા આપણને એણે પોતાના શબ્દોમાં વર્ણવેલા છે. તો ચાલો એને સમજીએ. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. એ કે હું આમ બેઠી હતી, મને ઝોલા આવતા હતા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વેઝ અવેક. મારી આંખો તો બંધ હતી પણ મારું મન અને મગજ છે ને જોરદાર પાવરફુલ હતા, જાગૃત હતા. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. રિમેમ્બર મને એવું યાદ આવ્યું કે સમવન કોઈક એવું બોલતું હતું ધેટ બરેલી વુડ કમ. બરેલી વન કાઇન્ડ ઓફ સ્ટેશન. થોડા સમયમાં બરેલી આવવાનું છે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ. હું તો બહુ ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ માય ગોલ્ડ ચેઇન. હું બહુ ઊંડા વિચારમાં હતી. આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જ્યારે કોઈ હાથ છે ને એ કંઈક ટગિંગ કરતો હતો. ટગિંગ એટલે ખેંચવું, ઝૂંટવવું. આમ કોઈક છે ને મારા ચેઇનને ટગ કરતું હતું, ખેંચતો હતો. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એક છોકરીનો એક ગર્લની સિક્સ સેન્સ, એની સિક્સ સેન્સ આપણને ઈશ્વરે આપેલી છે ને, લિસનિંગ છે, હિયરિંગ છે, વોચિંગ છે. તો એ સિક્સ સેન્સ છે ને એ એની હંમેશાની મોટી સાથીદાર હોય. જો એનું એક્ઝામ્પલ આપું કે એક ગર્લ, એક લેડી તરીકે એની સિક્સ સેન્સ એવી જોરદાર કામ કરતી હોય. ઘરમાં દૂધ ગરમ કરવા મૂક્યું હોય છોકરાઓ, થોડી વાર થાય અને એ દૂધ ઉભરાય તો એની સૌથી પહેલી સ્મેલ છે ને એ મમ્મીને આવશે અથવા આપણી બેનને આવશે. આપણા સુધી આમ એટલી બધી સ્મેલ એલર્ટ નહીં હોય કે આપણને ખબર નહીં પડે, એને તરત ખબર પડી જશે. ક્યાંય કંઈ બળતું હશે તો તરત મમ્મી કે બેન આપણી બોલશે કંઈક સ્મેલ આવે છે. જોયું? એની સિક્સ સેન્સ ઓલવેઝ એની સાથે જ હોય. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. મેં તરત જ મારી આંખોને ઓપન કરી. એન્ડ શો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. 4 થી 5 લોકો મારી આસપાસ ઊભા હતા. તે ડ્રંકન લુક્સ. એ લોકોનો લુક, એનો દેખાવ કેવો હતો? તો ડ્રંકન, પીધેલા હતા. બિહેવિયર ગેવ મી ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્કલિંગ એટલે હાઇલાઇટ કરવું. એના વર્તને હાઇલાઇટ કરી દીધું કે એ લોકોનો ઇન્ટેન્શન શું છે. ઇન્ટેન્શન એટલે ઈરાદો. એનો ઈરાદો શું છે હું સમજી ગઈ કે આ લોકો 5 કે 4 જણા જે ઊભા છે મારી આજુબાજુ, ટ્રેનમાં હું આમ સૂતી હતી, ઝોકા ખાતી હતી, ચેન કોઈ આમ કરતું હતું, મેં આમ આંખો ખોઈલી અને મેં જોયું તો 4-5 જણા હતા. એનો ઈરાદો હું સમજી ગઈ, આ લોકોને મારો સોનાનો ચેન જોઈએ છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. ફ્લેશ એટલે એક ઝટકામાં, એક પલકારામાં ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ટુ પેરિંગ વિથ માય ચેન, પાર્ટિંગ વિથ માય ચેન. મેં એને ગુજરાતી ભાષામાં મારા ઈશારાથી એને સમજી દીધું કે હું કોઈ જાતનો ભાગ પાડવા માંગતી નથી ચેનમાં, હું આપવા નથી માંગતી, તમને ચેન નહીં આપું એમ. સો ધે કમ ટુગેધર એટ મી. ટુગેધર એટલે સાથે. એ લોકો સાથે મળીને મારી તરફ આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. ઇવન ધો એટલે આમ છતાં, તેમ છતાં, છતાં પણ આખો કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ એટલે શું થાય સ્ટુડન્ટ્સ? તો કે ભાગ. કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બો હોય ને, જે ટ્રેનના ડબ્બા હોય ને એને કમ્પાર્ટમેન્ટ કહેવાય. આપણે કેમ સ્કૂલ હોય તો સેક્શન હોય, પછી ઓફિસ હોય તો ડિવિઝન્સ હોય, એમ ટ્રેન હોય ને, ટ્રેન એના ડબ્બાને કમ્પાર્ટમેન્ટ કહેવાય. આખો કે કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો. નન ઓફ માય ફોલો પેસેન્જર્સ. નન ઓફ, એક પણ મારા ફેલો પેસેન્જર, મારી સાથેના મુસાફર હતા. ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર. એક પણ વ્યક્તિ ઊભી ન થઈ વોટ વોઝ હેપનિંગ. વિચાર કરો કે એક પણ વ્યક્તિ ઊભી ન થઈ કે શું બની રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રિસ્ક. કોઈ પણ વ્યક્તિ મારી રિસ્ક લેવા ઊભી નથી. પછી તો હું ભૂલી ગઈ કોઈ ઊભું ન થાય તો કાંઈ નહીં, ચલો જવા દો, કાંઈ વાંધો નહીં કે ન ઊભા થાય તો. હવે શું કરે છે? એક સેકન્ડ, હું આ ઇરેઝ કરી લઉં. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે તો એક ઓપ્શન હતો જ નહીં બટ ટુ ટેક ધેમ ઓન. પણ પછી તો મેં એને સામે ફાઇટ કરતા બતાવ્યું. આ એક અરુણિમા સિન્હા, અત્યારે એ અપંગ નથી, બરોબર, હું રિપીટ કરી દઉં, અત્યારે અરુણિમા અપંગ નથી. એ જસ્ટ એવી વાત કરે છે કે એ જ્યારે ટ્રેનમાં બેઠા હતા, જોકા ખાતા હતા, કોઈ 4-5 વ્યક્તિ હતા, ડ્રિંક કરેલા હતા,
પીધેલા હતા, એનો ચેઇન સ્નેચ કરવાની વાત કરે છે. કંઈક જૂટવે છે, એની આંખો ખોલે છે, જોવે છે, તો ઓલા લોકોને ચેન જોતો હતો, પણ અરુણિમા ચેન આપવા તૈયાર નથી થતી, અને એની આજુબાજુના લોકો પણ એને સપોર્ટ નથી કરતા. હવે શું થાય? સો આઈ કોટ યુથ, એટલે કે મેં તો એક જણાને તો પકડો. યુથ એટલે યુવાન, એક યુવાનને પકડો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સેઇઝ મી અપ, જે મારી પાસેથી સાઇઝ મી અપ, આમ છૂટવવાની ટ્રાય કરતો હતો. એને તમે કાટલો જઈ લો બાય ઇઝ કોલર, જોયું? એને કોલરથી પકડો એન્ડ પુશ્ડ હિમ બેક. મેં એને ધક્કો મારી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. પછી તો મેં બે જણાને, એકને ધક્કો માર્યો, બે જણાને કિક મારી. એન એક્સેપ્શનલ બેટલ. એક્સેપ્શનલ એટલે અણધારેલું, વિચાર્યા વગરનું, આમ જોયું ન હોય, વિચાર્યું ન હોય, એવી એક લડાઈ ચાલુ થઈ. હેડ બિગેન ઇનસાઇડ ધ ટ્રેન ઓન મૂવ. ઓન મૂવ એટલે ચાલુ ટ્રેને. ચાલુ ટ્રેન એક સરસ મજાની ફાઇટિંગ ચાલુ થઈ. તો વુલ્વ્સ મેડ અનધર એટેમ્પ. વુલ્ડ એટલે શું થાય? વુલ્વ એટલે શિયાળ. એ શિયાળો છે ને, મતલબ કે કઈ ત્યાં કોઈ શિયાળ આવ્યા નહોતા, પણ આ જંગલી જાનવર જેવા ડ્રંકન કરેલા લોકો હતા, એને કહે છે કે એ લોકોએ અનધર એટેમ્પ્ટ કર્યો, બીજી ટ્રાય કરી ટુ સ્નેચ માય ચેન, મારા ચેનને છૂટવવાની. સ્ટીલ આઈ રેસિસ્ટેડ એટલે વિરોધ કરવો. તો હું તો વિરોધ કરતી હતી, અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. એમાંથી એક પાછો જનુની, ફ્રેન્ઝી એટલે જનુની, એક જનુની માણસે પાછી મને એક જોરદાર કિક મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એને પોતાની હતી એટલું બધું બળ વાપરીને મને કિક મારી. ઓફ બેલેન્સ, આ વખતે મારું બેલેન્સ ઓફ થઈ ગયું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. ઇન ટાઈમનો મતલબ સમયસર. સમયસર હું મારું બેલેન્સ ન રાખી શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ. સ્વાભાવિક રીતે હું બહાર ફેંકાઈ ગઈ. ઓફ ધી ટ્રેન, ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, મારા હાથમાં મેં મોબાઈલ ફોન પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર when I flew right into another train. I was mid-air. Mid-air એટલે હવામાં. હું હવામાં હતી. ફોર એક્ઝામ્પલ કેવું થયું કે એણે કોઈ કે કિક મારી ને એટલે એ દરવાજાની બહાર ફેંકાણા, અરુણિમાસીના બહાર ફેંકાણા ને, તો એ આમ હવામાં ફેંકાણા, મિડ-એરમાં. when I flew right into another train moving on. અને કેવું થયું, એ ટ્રેનની બહાર ફેંકાણા ને અચાનક બીજા બાજુમાં પાટા હતા, એની ઉપર ચાલુ ટ્રેન, બીજી ટ્રેન આવતી હતી. ઓ બાપરે, માય બોડી ઇન હિટ મૂવિંગ સ્ટીલ. હવે એનું બોડી કેવું થાય, એ આમ બહાર ફેંકાય અને બીજી ટ્રેન આવતી હોય તો સામે કેમ આમ ભટકાય ને, સામી ટ્રેને ભટકાણા, અહીં ભટકાણી, એવી રીતે થયું. રીબાઉન્ડેડ એટલે ભટકાઈને પાછું આવ્યું ટુ માય ટ્રેન. મારી ટ્રેનમાંથી મને ધક્કો માર્યો તો બહારની ટ્રેને ભટકાણી, બહારની સાઈડ ગઈ તો ટ્રેન આવતી હતી તો એની યાર ભટકાણી પાછી. ઓ માય ગોડ, ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ. આ પિંગ પોંગ છે ને, અથડામણ, એ થોડી વાર ચાલુ રહી ટુ સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિએશનલ. આ પિંગ પોંગ થોડી વાર ચાલુ રહી બિફોર ગ્રેવિએશનલ ફોર્સ. ગ્રેવિએશનલ ફોર્સ એટલે લખો ગુરુત્વાકર્ષણ બળ. પુલ્ડ મી ડાઉન. ક્યાં સુધી ચાલુ રહી? તો કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે મને ખેંચી ન લીધી ત્યાં સુધી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. ડિસ્પાઇટ એટલે તેમ છતાં પણ, આટલી મહેનત કરી તેમ છતાં પણ મારો લેફ્ટ લેગ છે એ ટ્રેક ઉપર કપાઈ ગયો. ખચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. ચોપ એટલે કપાઈ જવું, કટ થવું. બસ આ જ રીતે મારો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. Intense એટલે તીવ્ર. ત્યાં કોઈ નહોતું મારી આ સ્ક્રીમને. સ્ક્રીમ એટલે ચીસ, બૂમ. મારી આ બૂમ સાંભળવાવાળું કોઈ નહોતું. આઈ લે મોશનલેસ. મોશનલેસ એટલે હલનચલન કર્યા વગર. હું તો હલનચલન કર્યા વગર ફોર અ વાઇલ લખો. ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ. થોડી વાર માટે હું તમને પડી રહી અને સુધી રેડ ટેલ જો રેડ ટેલ ટ્રેન હોય ને, ટ્રેન એને લાસ્ટમાં, એને છેલ્લા ડબ્બામાં પાછળ લાલ લાઇટ હોય. એ અન્ટિલ ઇટ ડીમ એટલે ઝાંખું થવું, ત્યાં સુધી કે હું જોતી રહી ટ્રેનને, જ્યાં સુધીની લાલ લાઇટ છે ને ઝાંખી ન થઈ જાય, ફેડેડ ન થઈ જાય, સાવ ઝાંખી. ઇન્ટુ ડાર્કનેસ, અંધકારમાં ખોવાઈ ન જાય ત્યાં સુધી આમ ટ્રેનને જોતી જ રહી. Then I fainted એટલે બેભાન થઈ જવું. Scene number 2. ચાલો. I was admitted to AIIMS દિલ્હી, મને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એમાં મને એડમિટ કરવામાં આવી. ઇન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. ઇન્ટરવેન્શન એટલે ખરેખર વાર્તાલાપ થાય.
પણ અહીંયા વચ્ચેનો વાર્તાલાપ દખલગીરી પીએમ સાથે કરે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ. બિયર એટલે સહન કરવું. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર એન્ટાયર ધ કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. આ યુનિયન ગવર્મેન્ટ કે મારી જેટલી ટ્રીટમેન્ટની કોસ્ટ થતી હતી ને કિંમત એ બધી એણે પોતે નક્કી કરી લીધી, સહન કરી લીધી, ચૂકવી દીધી. Soon AIMS begin is issuing daily medical bulletin on my status. થોડા જ સમયમાં એ મેડિકલ વાળાએ બુલેટિન પણ આપ્યું. બુલેટિન એટલે ટૂંકો અહેવાલ પણ આવ્યો. I was told that young people, auto driver, કે મેં કીધું યંગ પીપલ, યુવાનોને, ઓટો ડ્રાઈવરને, રોડ સાઇડ વેન્ડર એટલે ફેરિયાઓને, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. એ બધા તો કેન્ડલ માર્ચ લઈને નીકળી પડ્યા. વિચાર કરો, ઓટો રિક્ષાવાળા, ફેરિયાઓ, ડ્રાઈવરો આ બધા હાથમાં મીણબત્તી લઈને નીકળી ગયા. ગેલ્વેનાઇઝ સપોર્ટ. ગેલ્વેનાઇઝ એટલે જોરદાર એને સપોર્ટ કર્યો. ગેલ્વેનાઇઝ ફોર મી એન્ડ પ્રે ફોર માય રિકવરી. જોયું, એને સપોર્ટ કર્યો અને એની રિકવરી માટે પણ પ્રાર્થના પણ કરી. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી. પણ એને લેટેસ્ટ ટેકનોલોજીના સપોર્ટથી એને ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ. પછી તો મેં રિસ્પોન્ડ આપવાનું ચાલુ કર્યું ટુ ધ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટમાં મેં પણ રિસ્પોન્ડ આપવાનું ચાલુ કર્યું. ના હવે મને સારું થાય છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. એક દિવસ સવારમાં મારા બ્રધર ઇન લો આવ્યા. બ્રધર ઇન લો એટલે કોણ છોકરાઓ? તો કે આપણી સિસ્ટર હોય ને એના હસબન્ડને બ્રધર ઇન લો કહેવાય. સાવ ગુજરાતી ભાષામાં હું કહું તો બનેવી, જીજાજી. તો બ્રધર ઇન લો આવે છે એના માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. એનો મતલબ આ યાદ રાખજો, કદાચ એક્ઝામમાં પૂછાય. અરુણિમાના સિસ્ટરનું નામ શું હતું? તો કે લક્ષ્મી. એમના હસબન્ડ આવ્યા. સાહિબ સડનલી આસ્ક મી. એ કે સાહિબ આવ્યા. મારી સાહિબ મતલબ કોઈ સર નથી, એમનું નામ છે, એના સિસ્ટરના હસબન્ડનું નામ, એના જીજાજીનું નામ છે સાહિબ. આવે છે ને મને પૂછે છે એવરેસ્ટ ચઢોગી? હવે વિચાર કરો, એક બાજુ અરુણિમા આરામ કરે છે, એને પગ બીજો આર્ટિફિશિયલ લેગ ફિટ કર્યો છે, AIIMS હોસ્પિટલમાં એ એડમિટ છે, અને ત્યાં એના જીજાજી જઈને શું કહે? એવરેસ્ટ ચઢોગી? એને મેન્ટલી ટોર્ચર કરે છે. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ન્યૂઝપેપર. અને પછી હજી તો ન્યૂઝપેપરમાં વાંચીને જ આવ્યા હતા, કોહલીને આમ લાગ્યું છે, આમ છે, તોય એની સામે બેઠા બેઠા આવા સવાલ કરે. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. પાછા શું ડાયલોગ મારે જો. નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે લખો અપંગ. કોઈ પણ અપંગ સ્ત્રી હોય, અપંગ મહિલા છે, એ કોઈ દિવસ એવરેસ્ટ સર ન કરી શકે. આઈ વોઝન્ટ એમ્યુઝ. એમ્યુઝ એટલે આશ્ચર્યમાં પડી જવું, વિચારમાં પડી જવું. આઈ હેવ લોસ્ટ અ લેગ. યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. જો એને કેવો જવાબ આપે છે અરુણિમા. એક તો મારો પગ કપાણો છે, આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ. અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો જીજાજી. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી તો મેં મારી જાત સાથે વાત કરી. ઇફ આઈ કુડ ટેક શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું જોરદાર એવો શોટ લઈ શકતી હોય ને એવરેસ્ટ સર કરી શકતી હોય, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. અને મેં એને કીધું કે હું ઇન્ડિયાની પહેલી એવી એમ્પ્યુટી બનીશ, અપંગ બનીશ, ખરેખર રેકોર્ડ સર્જી દઈશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ આઈ કન્વે ટુ સાહિબ. થોડી વાર કે મેં પહેલાં મારી જાત સાથે વાત કરી કે ભાઈ તું અપંગ છો તો એવરેસ્ટ ચડીશ ને? પાક્કું જ છે ને 8000 મીટરની ઊંચાઈ? તો કે હા. એટ ધેટ ટાઈમ આઈ કન્વેડ ટુ સાહિબ વિલિંગનેસ. પછી તો એ કે મેં સાહિબની વિલિંગનેસ હતી એને સપોર્ટ કર્યો, એની ઈચ્છા શક્તિને. એક સેકન્ડ. ટુ ટેક અપ ધ ચેલેન્જ. પછી તો મેં નક્કી કર્યું આની ચેલેન્જ તો ગમે એમ કરીને પૂરી કરવી. ઠીક હે હમ કરેંગે. એ કે મેં કહી દીધો, જવાબ આપી દીધો, ચલો હમ કરેંગે. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ લુક ફોરવર્ડ. પછી મેં મારી જાતને કીધું કે હવે તારે કંઈક આગળ વધવાનું છે, લુક ફોરવર્ડ, આગળની બાજુ જોવાનું છે. મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, સપનાનું કારણ. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. મારી જિંદગીમાં કંઈ ઇઝી આવ્યું જ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ ટુ કમ ઇઝી. ભલે આ કાંઈ અઘરું હતું પણ મારી જિંદગીમાં એ કે કાંઈ સહેલું આવ્યું નથી. આઈ ફીલ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને તો એવું ફીલ થતું હતું કે મારો ફરીથી જન્મ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિકલ લેમ્પ. મેં મારા આર્ટિફિશિયલ લેમ્પની રાહ જોવાનું ચાલુ કર્યું. ઇટ ફાઇનલી અરાઈવ. જ્યારે આવી ગયો આઈ વોઝ ઓવર જોય. અને મારો કૃત્રિમ પગ આવ્યો ને ઠેકડા મારવાનું મેં ચાલુ કર્યું. ધ
ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ છે ને લગભગ મને એવું લાગ્યું કે મારો આર્ટિફિશિયલ લેગ જેવો જ હોય, સોરી ઓરિજિનલ લેગ જેવો, માય રિયલ લેગ. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. માંડ માંડ તો મને એમાં ફેરફાર દેખાતો હતો, કારણ કે એ કૃત્રિમ પગ હતો ને એ ઓરિજિનલ પગ જેવું જ કામ કરતો હતો. આઈ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અજાણ. આ અજાણ વ્યક્તિની સાથે, અજાણ પગની સાથે મારો રિશ્તો પ્રેમનો થઈ ગયો. whom I was wedded for life, જેની સાથે મારે જિંદગી આખી જોડાવાનું હતું. I had set my eyes on mountain. મારી આંખોને, મારી દ્રષ્ટિને મેં માઉન્ટેન ઉપર ગોઠવી દીધી. and needed to prepare myself with the help of stranger. અને આ સ્ટ્રેન્જરની મદદથી, આપણા ખોટા પગની મદદથી આપણે એ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છે એવું મેં મનોમન નક્કી કર્યું. ચલો સ્ટુડન્ટ્સ, ધેર આર 4 સીન્સ, 4 સીન છે, બટ અહીંયા 2 સીન સાથે કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું. ત્યાં સુધી બાબા, ટાટા, સી યુ સૂન.